એક બાજુ ગુનાખોરી છે, ડ્રગ વેચાણનો ગંભીર વિષય છે, અસામાજિક તત્વો બેફામ છે, તો પોલીસ શું કરે છે? આવા સવાલો નાગરિકો સમયાંતરે કરતા હોય છે, પણ પોલીસ સેવા કરે છે ભાઈ. એ પણ એવી સેવા કે જે સેવા મહાનગરપાલિકાને કરવાની છે, પોલીસને નહીં. માટે પોલીસની આવી સેવા જોતા મહાનગરપાલિકાનું નાક કપાઈ જાય તેવી સ્થિતિ પેદા થઈ હોય એવું મને લાગે છે. આમ તો પોલીસને ગુનાખોરી અટકાવવા માટે, ગુનાખોરોને પકડવા માટે, ગેરકાનૂની પ્રવૃત્તિને બંધ કરવા માટે, ટ્રાફિકની વ્યવસ્થા કરવા અને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેનું કામ કરવાનું હોય છે. પણ ગુજરાતની પોલીસની તો વાત શું કરવી. હાલ ગુજરાત પોલીસ પોતાનું કામ કરવાનું બધું કરવાની સાથે સફાઈ અને આરોગ્યનું પણ કામ કરે છે. શું મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારી એવા નકામા બની ગયા છે કે મચ્છર અને ગંદકી દૂર કરવા પણ પોલીસને કામે લાગવું પડે? વળી પોલીસ તેની રીલ્સ બનાવીને પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, જાણે તેમને લાગતું હશે કે આ ગૌરવનું કામ છે, પરંતુ એએમસીનું નાક કપાય એવી સ્થિતિ છે. પરંતુ પોલીસની આવી કામગીરી પોલીસ તંત્રનું ગૌરવ તો વધારે છે, પણ સાથે સાથે સવાલ પેદા કરે છે કે પોલીસની આ કામગીરી શું અમદાવાદ મહાનગરપાલિકાનું નાક કાપી રહી છે એવું કહેવું જોઈએ કે પછી બીજું કંઈ કહેવું જોઈએ? આવો સરકારી તંત્રના બુદ્ધિના પ્રદર્શન જેવી ઘટનાની વિગતે ઝીણવટપૂર્વક વાત કરીએ. નમસ્કાર, હું તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વામાન. ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર થોડા સમયથી વિવિધ પ્રકારની રીલ્સનો ક્રેઝ વધતો જોવા મળે છે. પોલીસ વિભાગની સરાહનીય કામગીરીના નામે બનતી આ રીલ્સમાં ક્યારેક પોલીસ અધિકારી કે કર્મચારી દ્વારા કરવામાં આવતી સરાહનીય કામગીરી અને સમાચારોને રીલ્સના સ્વરૂપે મૂકવામાં આવતા હોય છે. ત્યાં સુધી કોઈ વાંધો પણ નથી, જ્યાં સુધી પોલીસ સરાહનીય કામગીરી કરે છે અને તેનો પ્રચાર પ્રસાર કરે. પરંતુ ક્યારેક આ રીલ્સથી બીજા વિભાગોની પોલ ખુલી જતી હોય છે બાપલિયા. જેમ કે હમણાં અમદાવાદ પોલીસે ફેસબુક પર રીલ શેર કરતા લખ્યું છે કે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ ઝૂંપડપટ્ટીમાં રોગચાળો ન ફેલાય માટે ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો. આ જુઓ, ડીડીટી અથવા તો મચ્છર અટકાવવા માટે કોઈ દવાનો છંટકાવ કરતા આ પોલીસ કર્મચારીઓ છે. આ પોલીસ કર્મચારીઓ તો સારું કામ કરવા નીકળ્યા છે, પણ કદાચ તેમને ખ્યાલ પણ નહીં હોય કે પહેલાં તો આ કામ એમનું છે જ નહીં. પછી એ કે દવા છાંટે એટલે તેનો બારીક પાવડર તેમના શ્વાસમાં જાય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી, અને માટે જ આ કામ કરતા કર્મચારીને ટ્રેનિંગ, રેસ્પિરેટરી પ્રોટેક્શન, ગ્લોવ્સ એટલે કે મોજા અને જરૂરી હોય તો પીપીઈ કપડાં પણ પહેરાવવા પડે, જેથી દવાની કોઈ નકારાત્મક અસર દવાને છાંટનારા વ્યક્તિ પર ન પડે. પણ અહીંયા જુઓ, દે ધનાધન પોલીસ કર્મચારીને દવા છાંટવાના કામે લગાવી દેવામાં આવ્યા. એટલે પોલીસ કર્મચારીનું આરોગ્યનું કામ કરવા માટેનું આ એક પગલું હતું, પણ પોતાના જ આરોગ્યની તેમને ખબર નથી કે કેટલું ધ્યાન રાખવું પડે આ કામમાં. તેમનો વાંક પણ નથી, કારણ કે તેમનું આ કામ છે જ નહીં. આ કામ માટે તેમને ટ્રેન પણ નથી કરવામાં આવ્યા. ખરેખર તો પોલીસનું કામ છે આરોપીને પકડવા, ગુનાખોરીને અટકાવવી, ડ્રગ્સ, દારૂ જેવા ગેરકાનૂની પ્રવૃત્તિના ધંધા બંધ કરાવવા, અટકાવવા અને લોકોની ફરિયાદો સારી રીતે સાંભળી અને તેના પર કાર્યવાહી કરવાની. પણ નહીં, અહીંયા પોલીસ કર્મચારી દવા છાંટે છે. જોવા જઈએ તો આ ઘટના ચાળી ખાય છે કે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર કેટલું ખાડે ગયેલું છે. અને રાજ્યમાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદનું મનપાનું જે તંત્ર છે તે નાગરિકો પાસેથી ટેક્સના પૈસા તો ઉઘરાવે છે, પણ સમયસર સ્વચ્છતા નથી આપી શકતા. માટે કદાચ પોલીસને જવું પડતું હશે. હજુ તમને ભરોસો ન હોય તો જુઓ અમદાવાદ પોલીસની બીજી રીલ, જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સફાઈની કામગીરી કરતા જોવા મળે છે. તો શું પોલીસ એટલી નવરી થઈ ગઈ છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ બધી બંધ થઈ ગઈ છે કે હવે પોલીસને સાફ સફાઈનું પણ કામ કરવાનો વખત મળવા લાગ્યો છે? ખરેખર તો એએમસીની જવાબદારી છે કે તેની સફાઈ કર્મચારીઓની ટીમને ઉતારે અને તેના દ્વારા આખા શહેરને સ્વચ્છ રાખવા માટે રથયાત્રા બાદ તુરંત કાર્યવાહી થાય. પરંતુ અહીંયા તો પોલીસ જાણે નવરી હોય, બીજા કોઈ કામ બચ્યા ન હોય તેમ સફાઈ કરી એએમસીની કામગીરીની ચાડી ખાવાની સાથે સાથે સવાલ પેદા કરે છે કે પોલીસ વિભાગનું જે કામ જ નથી તે કામ કરી પોલીસ અધિકારીઓ સાબિત શું કરવા માંગે છે? શું આવી રીલ્સ રાજકીય નેતાઓના આશીર્વાદ માટે બનાવાતી હશે કે પછી કાયદો અને વ્યવસ્થા પર સવાલો પેદા થયા રાખ્યા બાદ ખરડાયેલી પોલીસની છબીને સાફ કરવા માટે બનાવાતી હશે? જો આવું નથી તો પોલીસે પોતાની છબી ચમકતી રાખવા માટે રીલ્સનો સહારો લેવા કરતાં પોતાના વિભાગની કામગીરી પર વધારે ધ્યાન આપવું જોઈએ. જ્યાં રાજ્યનો નાગરિક પોલીસ ફરિયાદ કરવા સુદ્ધા ધક્કા ખાતો હોય, સામાન્ય મામલામાં તો અરજી માત્રથી કામ ચલાવી લેવાતું હોય, તો ક્યારેક ફરિયાદી છેક ગુજરાત પોલીસના વડા સુધી પહોંચીને રજૂઆત કરે ત્યારે તેને પોલીસ સાંભળતી હોય છે. આવા બધા કિસ્સા આપણે જોઈએ છીએ. તો આ સ્થિતિમાં પોલીસ
અમદાવાદ મહાનગરપાલિકાનું કામ કરી એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીને સવાલોના ઘેરામાં તો મૂકે જ છે, બીજી તરફ પોલીસ પોતે પણ સવાલોના ઘેરામાં આવી જાય છે કે જે કરવાનું છે એ કામ સંપૂર્ણ રીતે થતું નથી અને બીજાના ભાણામાં માખી ઉડાવવાનો મતલબ શું? તમને શું લાગે છે? મારી વાત સાચી કે ખોટી? જવાબ જરૂરથી આપજો કમેન્ટ બોક્સમાં. તમારો અભિપ્રાય ઘણો બધો મત રજૂ કરે છે જે અમને પણ દિશા અને સૂચન આપે છે, સરકારને પણ દિશા અને સૂચન આપી શકે છે. તો આ જ પ્રકારના અહેવાલો તમારા અવાજ અને સ્વમાની ચેનલ સાથે જોડાવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.